વન મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે, એને ઇકો ઝોન નથી દેખાતો. કૃષિ મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે, એને ખેડૂતોને ખાતર નથી મળતું, ખેડૂતોને પાણી નથી મળતું, એ નથી દેખાતું. દોસ્તો, વાહન વ્યવહાર મંત્રી અહીંયા છે, એને આ વિસ્તારના તૂટેલા રોડ નથી દેખાતા. દોસ્તો, ગૃહ મંત્રી અહીંયા છે, એને આ વિસ્તારના બેફામ બનેલા ગુંડા નથી દેખાતા. તમામ વિભાગના મંત્રી અહીંયા આવ્યા તો છે, પણ આપણા ચહેરા પર રહેલી વેદના કે આપણા આંખમાં રહેલું આંસુ એક પણ મંત્રીને દેખાતું નથી. મિત્રો, શું કામ? કે આ 400 જણા જે નેતાઓ અહીંયા ઉતર્યા છે, એની નજર આપણા ચહેરા ઉપર નથી, આપણી આંગળી ઉપર છે કે આ બટન ભાજપનું દબાવે એટલે એ છૂટો ને હું પાછો વળ્યો જાય. દોસ્તો, આ લોક અને તંત્ર વચ્ચેની લડાઈમાં તમે કઈ બાજુ છો એ નિર્ણય સારી રીતે લેજો. અને તમારું મન એમ કે હું તંત્રની સાઈડ નથી, લોકોની સાઈડ છું, તો 1 નંબરનું નિશાન, ઝાડુનું બટન અને વાદળી બટન દબાવી અને ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવજો.